ओम पितृदेवाय नमः। 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 મિત્રો, ભાદરવા માસની પૂનમથી ભાદરવા માસની અમાસ સુધી પિતૃમાસ શ્રાદ્ધ ના દિવસો કહેવામાં આવે છે. તો પીપળો, કાગડો, શ્રાદ્ધ શું છે આ બધાનો સંબંધ પિતૃઓ સાથે? તો આજે મારે તમને એ જ વાત કરવી છે. તો ચાલો જાણીએ શું હોય છે આ શ્રાદ્ધ માસ અને શું છે મહત્વ પીપળાનું અને કાગડાનું. જય શ્રી રામ. હું છું કલ્પેશ. ખાસ કરીને જે ભાદરવા માસ આવે અને જેની પૂનમથી લઈ અને ભાદરવા માસની અમાસ સુધી જે શ્રાદ્ધના દિવસો, પિતૃના દિવસો કહેવામાં આવે છે. કહેવાય છે કે શ્રી યમરાજજી 15 દિવસ માટે પિતૃઓને ધરતી ઉપર મુક્ત કરે છે. આ દિવસોમાં આપણે તેમની માટે જે કંઈ કાર્ય કરીએ, જેટલા કાર્ય કરીએ તેટલા તમારી માટે, તમારા પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ માટે ખૂબ જ સારા હોય છે. પરંતુ મિત્રો, ખાસ એ વાત કરવાની હતી કે પિતૃ, ખાસ કરીને આ મહિનાને જ કેમ પિતૃનો મહિનો કહેવામાં આવે છે. તો મિત્રો, વાત એમ છે કે એની ઉપર એક ઘણી બધી આમ તો વાર્તો છે, પણ એક ખાસ વાત એ કહેવામાં આવી છે કે જ્યારે કર્ણ મૃત્યુ પામીને સ્વર્ગમાં જાય છે ત્યારે એને જમવા માટે ફક્ત સોનું જ મળે છે. ઘણા દિવસો સુધી એને સોનું જ મળે છે. ત્યારે ઇન્દ્રદેવની પાસે જાય છે અને કહે છે કે ઇન્દ્રદેવ, મને કેમ જમવામાં સોનું જ મળે છે? ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે તમે ધરતી ઉપર ફક્ત સોનાનું જ દાન કર્યું છે અને તમે તમારા પિતૃઓની પાછળ કંઈ કાર્ય કરેલું હોતું નથી. તો કર્ણ કહે છે કે હે ઇન્દ્રદેવ, મને એ જ ખ્યાલ નથી હોતો કે મારા પિતૃ કોણ છે. એટલા માટે ઇન્દ્રદેવ કર્ણને 15 દિવસ માટે પાછા ધરતી પર મોકલે છે અને કર્ણ 15 દિવસ સુધી તેના પિતૃઓને યાદ કરીને તેની પાસે તર્પણ અર્પણ બધું કાર્ય કરે છે. એટલે કે ખાસ આ મહિનાને એટલા માટે શ્રાદ્ધનો મહિનો કહેવામાં આવે છે. આપણા જેટલા પણ પિતૃઓ છે એ પિતૃઓની માટેનો આ મહિનો ગણવામાં આવે છે. એમની માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. એમના માટે કોઈ વ્રત રાખી શકીએ, તેમના નામ પાછળ ગાયને ઘાસ ખવડાવી શકીએ, બાળકોને, ગરીબ પરિવારોને અન્નનું વિતરણ કરી શકીએ, જમણવાર કરી શકીએ, ઘણા બધા કાર્ય કરી શકીએ ખાસ કરીને આ મહિનામાં. અને કહેવાય છે કે આ મહિનામાં પૂર્વજોની આત્મા ધરતી પર છે, એટલે કે આપણું ખુશ થઈને આપણા જે અટવાયેલા કાર્યો હોય છે, ઘરમાં ઘણા બધા અશાંતિ હોય છે, બધી દૂર થાય છે, એમના આશીર્વાદ મળે છે. તો ખાસ એવું કહેવામાં આવતું હોય છે કે કાગડાને વાસ નાખવામાં આવે છે, કે ખવડાવવામાં આવે છે. તો કાગડાને વાસ શું કામ ખવડાવવામાં આવે છે? તો પહેલી વાત તો એ કહેવાય કે કાગડો છે એ યમનું પ્રતીક ગણવામાં આવે છે. યમરાજે કાગને અને શ્રી રામ ભગવાને કાગડાને વરદાન આપેલું હોય છે કે એ જે ભોજન કરશે એ જે તે વ્યક્તિઓના પિતૃઓને મળશે. કાગડા ખુશ થશે, યમ બી ખુશ થશે અને એના પિતૃઓ સુધી આ વસ્તુ પહોંચાડશે અને એના પિતૃઓની આત્માને શાંતિ મળશે. કાગડો એ યમનું પ્રતીક છે, એને ખવડાવવામાં આવે છે. અને એક સાયન્ટિફિક રીઝન પણ રહેલું છે કે જ્યારે કૃષ્ણ ભગવાને પણ કહેલું છે કે પેડો મેં પીપલ હું. પીપલ એટલે કે પીપળો. પીપળો શા માટે? કે મિત્રો, આપણે ઓક્સિજન આપનારું, 24 કલાક ઓક્સિજન આપનારું જો કોઈ ઝાડ હોય એ છે પીપળો. પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે અને ઓક્સિજનની શું વેલ્યુ છે એ આપણે બધાએ કોરોનામાં જોઈ લીધી. પણ પીપળો ઉગે કઈ રીતે? પીપળો ઉગે છે કાગડાના ચરકથી. એનું બીજ ઉગે છે અને એમાંથી પીપળો ઉગે છે. એટલે કે ભાદરવા માસમાં કાગડાના બચ્ચા જન્મ લેતા હોય છે અને કાગડાના બચ્ચા મોટા થાય, કાગડાનો વેલો વધે, તો જેથી કરીને આ મહિનામાં એને ખવડાવવામાં આવે તો કાગડાના બચ્ચા ભૂખ્યા ન રહે અને કાગડાનો વેલો વધે. તો કાગડાનો વેલો વધે તો એ કાગડા દ્વારા પીપળાઓ વધે. એટલા માટે જો પીપળાઓ વધે તો ઓક્સિજન લેવલ વધે. એટલે કે આપણા ધાર્મિક મહત્વની સાથે સાથે એક સાયન્ટિફિક મહત્વ પણ રહેલું છે કાગડાનું, પીપળાનું. તો મિત્રો, આ પાવન પવિત્ર આવો જે પિતૃઓનો જે મહિનો, કેમ કે આપણા બધા દેવો બધા આપણું કાર્ય કરતા હોય, પણ જ્યાં સુધી આપણા પિતૃ આપણું કાર્ય ન કરે ત્યાં સુધી આપણા લગભગ કામ અટકતા હોય છે. તો આવો આપણે સર્વે મળીને આપણા સૌ પિતૃઓને મનાવીએ, આપણાથી યથાશક્તિ થાય એટલું એમને અર્પણ કરીએ, તર્પણ કરીએ એમના માટે. અને ખાસ
આ પિતૃ મહિનાને એવી રીતે ઉજવીએ કે આપણા પિતૃઓ બધા આપણાથી ખુશ થાય, તૃપ્ત થાય, એમની આત્માને શાંતિ મળે અને આપણા બધા સારા આશીર્વાદ આપને સૌને આપીને જાય, તેવી જ આપણા સૌની વચ્ચે આ પિતૃદેવને પ્રાર્થના. તો મિત્રો મળીશું આવા જ એક ધાર્મિક વિડીયો સાથે. ખાસ જો આ વિડીયો જોવા આવ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી કલ્પેશ અને રુદ્રના આપ સૌને